નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે 22 મહિના બાદ ભારજ નદી પર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત થયું। પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે આવેલ ભારજ નદી પરના નવીન બ્રિજનું ખાતમુહૂર્ત 22 મહિના બાદ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તથી નવીન બ્રિજ બનવાની શરૂઆત થશે તેવી આશાથી લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે। પાવીજેતપુરથી 3 કિલોમીટર જેટલા અંતરે આવેલ ભારજ બ્રિજ, જેના પિલ્લરો વર્ષ 2023 બેસી ગયા છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો। એકવાર ત્યાર પછી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે ધોવાઈ ગયું, અને ફરી પાછું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે હાલ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે। 2 વાર જનતા ડાયવર્ઝન પણ બન્યા। છોટાઉદેપુર જિલ્લાના 3 ધારાસભ્યો તેમજ સાંસદ જસુભાઈના નેતૃત્વ હેઠળ કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીને મળીને આ અંગે રજૂઆત કરવામાં આવી, અને જેના સંદર્ભે તાજેતરમાં જ આ બ્રિજ બનાવવા માટેનો એસ્ટિમેટ સરકાર દ્વારા નક્કી કરીને ફાળવવામાં આવ્યો। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરીને પ્રોસેસ કરવામાં આવ્યું, જેમાં હિમાચલ પ્રદેશની એક એજન્સીએ 27.68% ડાઉન ટેન્ડર ભરી આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે। આ સમયે સાંસદ જસુભાઈ રાઠવાએ ખાતમુહૂર્ત કરી ઉપસ્થિત કોન્ટ્રાક્ટરને મજબૂત કામ કરવાની માર્મિક ટકોર કરી તેમજ વેડાસર કામગીરી કરી સત્વરે જનતાને રાહત થાય તેવું આયોજન કરવા માટે પણ સૂચન કર્યું। નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારજ નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, સંખેડા સભામાં ઉપસ્થિત ધારાસભ્ય આદરણીય અભિષેકભાઈ તડવી, જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા। ત્યારે આ પુલનું નિર્માણ 18 મહિનામાં થવાનું છે, અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે, એનો લાભ મળશે। ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી। વંદે માતરમ।